चलो प्रणाम સૌને। જ્ઞાન સારના આપણા વર્ગની આપણે શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવસાહુણમ, એસો પંચાન મુક્કારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ। ગયા વર્ગની અંદર જ્ઞાનસાર ગ્રંથના રચયિતા પૂજ્યપાદ મહોપાધ્યાય યશો વિજયજી મહાત્મા ના વિષયમાં આપણે જાણ્યું અને ત્યારબાદ આપણે એ પણ વિષય જાણ્યું કે જ્યાં સુધી આપણે પોતાને જીવ તરીકે સ્વીકાર કરતા નથી, આ જગતની અંદર જે બે મુખ્ય તત્વો છે, બે મુખ્ય દ્રવ્ય છે, જીવ અને અજીવ, એ બે મુખ્ય દ્રવ્યોમાંથી જીવ દ્રવ્ય તરીકે આપણે પોતાને સ્વીકાર કરતા નથી અને જ્યાં સુધી અનંત ગુણો રૂપ ઐશ્વર્ય આપણા અંદર છે તે વાસ્તવિકતાને સ્વીકાર કરતા નથી, ત્યાં સુધી અધ્યાત્મ જગતની અંદર, ધર્મ જગતની અંદર પ્રવેશ કરી પોતાનું આત્મકલ્યાણ સાધવા માટેનો કોઈ પણ સ્કોપ, તેવા પ્રકારનું કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત કરી આપણે આગળ વધી શકતા નથી અને માટે દરેકે દરેક જીવ પોતે અનંત ગુણોનો સ્વામી છે, તેવા પ્રકારની જે વાસ્તવિકતા છે તેનો સ્વીકાર તેને ચલો નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ છે, હવે બધાને અવાજ આવી રહ્યો હશે। તો ગયા વર્ગની અંદર આપણે વાત કરી કે બે પ્રકારના પદાર્થ દ્રવ્ય આ જગતની અંદર છે, જીવ અને અજીવ। તેમાંથી જીવ સ્વરૂપે જ્યાં સુધી આપણે પોતાને ગ્રહણ કરતા નથી અને અનંત ગુણના સ્વામી એવા આપણે પોતામાં એ ઐશ્વર્યને જોતા નથી, ત્યાં સુધી આત્મવિકાસ કરી શકવાની શક્યતા નથી। માટે સર્વપ્રથમ આપણે બધાને અવાજ આવે છે બરાબર? હાજી નહીં તો ભાઈ અવાજ આવે છે। હાજી હાજી। તો આપણે જીવ તરીકે છીએ અને અનંત ગુણરૂપ ઐશ્વર્યથી યુક્ત છીએ, તે સર્વપ્રથમ સ્પષ્ટતા, ક્લેરિફિકેશન કરવાનું છે। ત્યારબાદ આગળ પ્રથમ નંબરની જે ગાથા છે પૂર્ણતા અષ્ટકની, પૂર્ણતા અષ્ટકની એ પ્રથમ નંબરની ગાથા, તેનો ઉચ્ચાર અહીં આ પ્રમાણે બતાવ્યું તે આપણે જોઈએ। ઐન્દ્ર સ્ત્રી સુખ મગ્નેન લીલાલગ્નમિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદવેક્ષ્યતે। તો અહીં ગ્રંથકાર આ પ્રથમ ગાથા દ્વારા શું સમજાવવા માંગે છે તેની સ્પષ્ટતા કરી। સર્વપ્રથમ તો ઐન એ અક્ષરનો ઉપયોગ કરીને જ્ઞાનની દેવી સરસ્વતી દેવીને પૂજ્યપાદ યશો વિજયજી મહારાજા નમસ્કાર કરે છે અને એમના મોટા ભાગના ગ્રંથોની અંદર આ રીતે સરસ્વતી દેવીને સર્વપ્રથમ નમસ્કાર કરવામાં આવે છે તેવું જોવા મળે છે। વળી આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી
એ પ્રમાણે જણાવવા માંગે છે કે ઇન્દ્ર પોતે જેમ ઇન્દ્રિય સંબંધી ભૌતિક જગતના સુખ રૂપ ઐશ્વર્યમાં લીન છે, મગ્ન છે, અને તે ઇન્દ્ર રૂપ સુખમાં મગ્ન થયેલો તે જીવ, તે ભૌતિક ઐશ્વર્યમાં મગ્ન થયેલો તે જીવ સંપૂર્ણ જગતને પણ તે જ રીતે ભૌતિક સુખમાં મગ્ન જુએ છે. તે રીતે જેઓ આત્માના ચિત્તના સતના આનંદથી પૂર્ણ છે. શું કહે છે? સત ચિત્ત આનંદ. હવે આ સત ચિત્ત આનંદ એટલે શું? તો સત એટલે વાસ્તવિકતા, જગત સત્ય, સનાતન શાશ્વત સુખ, અને ચિત્ત એટલે આત્મા. તો આત્માના સનાતન સુખના આનંદની અંદર અથવા આત્માના સનાતન સુખના આનંદથી જે પોતાને પૂર્ણ જુએ છે તે સંપૂર્ણ જગતમાં રહેલા બીજા જીવોને પણ પૂર્ણ તરીકે જુએ છે. હવે શું કહેવા માંગે છે કઈ ખબર ન પડી, તો એનો ખુલાસો કરતા, એનો વિશેષાર્થ કરતા એ સમજવાનું છે કે જગતની અંદર બે પ્રકારના જીવો રહે છે. એક એવા જીવો છે કે જે જગતમાં રહેલી ભોગ સામગ્રીમાં પોતાને સુખ પ્રાપ્ત થાય છે તેવા પ્રકારની માન્યતા ધરાવે છે. એટલે કે જગતમાં પ્રાપ્ત થતી વસ્તુ, વ્યક્તિ, વાતાવરણની અંદરથી સુખની પ્રાપ્તિ થાય છે તેવા પ્રકારની માન્યતા ધરાવનારા છે. અને તે જીવો પોતાને વસ્તુ વગેરેના ભોગથી પ્રાપ્ત થયેલા સુખમાં મગ્ન જુએ છે. એટલે કે ટૂંકમાં તેઓ પોતાની પૂર્ણતા એમાં જ માને છે. શેમાં માને છે? ઐશ્વર્ય જગતનું વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ જ છે એવું માને છે. ખરેખર હું પોતે, મારા પાસે ગાડી હોય, બંગલો હોય, ઐશ્વર્ય હોય, પૈસા હોય, પત્ની, પરિવાર વગેરે બધું સમૃદ્ધ હોય તો હું પૂર્ણ છું, એવા પ્રકારે પોતાને ભૌતિક જગતરૂપ ઐશ્વર્યથી પૂર્ણ માને છે. અથવા તે ભૌતિક જગતના સુખમાં જ રમનારા જીવો છે. અને તેવા પ્રકારના જીવો બીજા જીવોને પણ તે રીતે ભૌતિક સુખની અંદર રમનારા અને ભૌતિક સુખની અંદર મગ્ન એ રીતે જ જુએ છે. એટલે તેમના માટે તો પોતા માટે શું અને બીજા માટે શું, બધા માટે સુખ શેમાં? તો કે વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ રૂપ ભોગ સામગ્રીની અંદર જ સુખ છે, એવા પ્રકારની માન્યતા ધરાવે છે. જ્યારે બીજી બાજુ એવા પ્રકારના જીવો છે કે જે જગત સત્યને સમજીને, પોતાની જીવ સ્વરૂપની વાસ્તવિકતાને સમજીને, આત્મામાં રહેલા અનંત ગુણરૂપ ઐશ્વર્યને જાણીને ખરેખર આત્મામાં જ સંપૂર્ણ સુખ છે, આત્મામાં સર્વ સુખો, સર્વ ગુણો જ્યારે પ્રગટ થાય છે તે સર્વ ગુણોથી યુક્ત, સર્વ ગુણોની પ્રગટ અવસ્થાથી યુક્ત એવો આત્મા જ પૂર્ણ છે, એવા પ્રકારની માન્યતા ધરાવે છે. એટલે તે પોતાને વસ્તુ વગેરે, વસ્તુ, વ્યક્તિ, વાતાવરણથી પૂર્ણ નથી માનતા. તેઓ પોતાને આત્માના ગુણોથી પૂર્ણ માને છે. એટલે કે એક સ્પષ્ટ સમજણ અહીં આપણને એ ગ્રહણ કરવાની છે. ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કોઈ અશુદ્ધ જગ્યાએ રહેલું અશુદ્ધ પાણી હોય, ગટરની અંદર રહેલું પાણી હોય, તળાવની અંદર, વાવની અંદર રહેલું અશુદ્ધ પાણી હોય,
તે અશુદ્ધ પાણીને જો આપણે કાચના ગ્લાસની અંદર લઈએ તો એ પાણીની વર્તમાન અવસ્થા કેવી છે? અશુદ્ધ અવસ્થા છે, મલિન અવસ્થા છે. પણ મૂળ સ્વરૂપે તે પાણીની અંદર શુદ્ધ પાણી અવશ્ય છુપાયેલું છે. જો તે અશુદ્ધ પાણીની અંદર શુદ્ધ પાણી મૂળ સ્વરૂપે ન હોય તો તે પાણીને ક્યારે પણ શુદ્ધ બનાવી શકાય નહીં. તે અશુદ્ધ પાણીની અંદર શુદ્ધ પાણી હાજર હોય તો જ તેને શુદ્ધ બનાવી શકાય. ભલે પછી શુદ્ધ બનાવવા માટે અમુક પ્રકારનું પ્રોસેસ જોઈએ, અમુક પ્રકારની પ્રક્રિયાથી તે પાણીને પસાર થવું પડે, પણ જો તે અશુદ્ધ પાણીની અંદર શુદ્ધ પાણી હોય તો જ તેને શુદ્ધ બનાવી શકાય. તે જ રીતે વર્તમાનમાં આપણે સહુ સંસારી જીવો કર્મથી અશુદ્ધ એવી અવસ્થામાં છીએ, અશુદ્ધ આત્મા તરીકે છીએ. પણ દરેક જીવની અંદર અનંત ગુણરૂપ ઐશ્વર્યથી યુક્ત શુદ્ધ સચ્ચિદ આનંદ રૂપ આત્મ સ્વરૂપ અવશ્ય રહેલું છે. વર્તમાન કાળમાં સિદ્ધ ભગવંતો જે સ્વરૂપને અનુભવી રહ્યા છે, જે સ્વરૂપને ધારણ કરીને બેઠા છે, તેવા પ્રકારનું શુદ્ધ સ્વરૂપ દરેક આત્માની અંદર અવશ્ય રહેલું છે. તો તે શુદ્ધ સ્વરૂપ મૂળ સ્વરૂપે, વર્તમાનની અવસ્થા સ્વરૂપે નહીં, મૂળ સ્વરૂપે તે શુદ્ધ સ્વરૂપ અવશ્ય મારા અંદર પણ છે. અને તે અવસ્થાથી જ હું પોતાને પૂર્ણ માનું છું. એ માન્યતાથી, એ બિલીફથી જે પોતે પોતાના જીવનમાં આગળ વધે છે તે જ ખરેખર સંપૂર્ણ જગતને પણ પૂર્ણ રૂપે જુએ છે, સચ્ચિત આનંદથી જ પૂર્ણ જુએ છે. એટલે સંપૂર્ણ જગતની અંદર જેટલા પણ જીવો છે તે બધા જીવોની અંદર તે અવશ્ય મૂળ સ્વરૂપે તો સિદ્ધ અવસ્થા અવશ્ય જોઈ શકે છે. એટલે બધા જીવોને તે નિશ્ચય દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિથી નહીં, વ્યવહાર દ્રષ્ટિ શું ગ્રહણ કરે? વર્તમાનની અવસ્થા ગ્રહણ કરે. પણ નિશ્ચય દ્રષ્ટિ શું ગ્રહણ કરશે? નિશ્ચય દ્રષ્ટિ એની મૂળ અવસ્થાને ગ્રહણ કરશે. તો દરેક જીવ નિશ્ચય દ્રષ્ટિથી મૂળ અવસ્થાએ અવશ્ય શુદ્ધ આત્મ સ્વરૂપ છે, સચ્ચિત આનંદમય છે. પણ બીજી બાજુ ખરી રીતે વ્યવહાર દ્રષ્ટિ રૂપ અવસ્થા પણ ભૂલી જવાની નથી. તો ગ્રંથકાર શ્રી પૂર્ણતા અષ્ટક દ્વારા, એ પૂર્ણતા અષ્ટકની પ્રથમ ગાથા દ્વારા ખરેખર શું સમજાવવા માંગે છે? આપણો લક્ષ્ય સમજાવવા માંગે છે, આપણું લક્ષ્ય બતાવવા માંગે છે કે દરેક જીવનો જો પોતાની નિશ્ચય દ્રષ્ટિની અંદર પોતાને દરેક જીવ સિદ્ધ સ્વરૂપ જુએ અને તે સિદ્ધ સ્વરૂપને મુખની સમક્ષ રાખીને તે સિદ્ધ સ્વરૂપને પામવા માટે પ્રયત્ન કરે તો અવશ્ય તે સિદ્ધ સ્વરૂપને પામી શકે. પણ તે પૂર્ણ પોતાને માને જ નહીં તો કઈ રીતે પૂર્ણ થઈ શકે? અશુદ્ધ એવા પાણીના ગ્લાસની અંદર શુદ્ધતા રહેલી છે એવું માનીને પછી શુદ્ધ કરવાની પ્રક્રિયા કરે તો તે પાણીની શુદ્ધિ તરફ પહોંચી શકે. પણ જો તે એવું માને કે આ પાણી ક્યારે શુદ્ધ થઈ શકશે જ નહીં તો પછી તે પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પસાર થાય જ નહીં, પ્રયત્ન કરે જ નહીં. માટે પ્રથમ ગાથાની અંદર પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીએ આપણને જીવનનું લક્ષ્ય નક્કી કરવાનું કહ્યું છે. પૂર્ણતા એ શું છે, અથવા પૂર્ણતા ને એક્સપ્લેન કઈ રીતે કરવાની છે, પૂર્ણતાનું ડેફિનેશન શું છે, તે બધું આગળ આપણને સમજાવશે. પણ આ ગાથાની અંદર તો સર્વપ્રથમ એ બતાવે છે પૂર્ણતા શું છે એ સમજાવશે.
પણ જે પૂર્ણ દ્રષ્ટિથી પોતાને જુએ છે તે સંપૂર્ણ જગતને પણ પૂર્ણ સચ્ચિત આનંદમય જુએ છે. અને જે જીવ પોતાને સંસાર લક્ષ્મી સંસાર સુખમાં મગ્ન જુએ છે એ સંપૂર્ણ જગતને પણ તે જ સ્વરૂપે જુએ છે. માટે અહીં વચનો લખ્યા છે, જુઓ શું લખ્યું છે. ઇન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષો વડે જેમ સર્વ જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે, તેમ સચ્ચિત આનંદથી પૂર્ણ યોગી વડે જ્ઞાન દર્શન ચારિત્રથી પૂર્ણ જગત દેખાય છે. એટલે સંપૂર્ણ જગતને હવે તે દ્રષ્ટિથી જોવાને સક્ષમ બને છે. કોણ? જે પોતાને પૂર્ણ માને છે તે, જે પોતાને નિશ્ચય દ્રષ્ટિથી પૂર્ણ જુએ છે તે. હવે આગળ બીજી ગાથાની અંદર આપણને પૂર્ણતા કોને કહેવાય તેના વિષયમાં સમજાવશે, અથવા પૂર્ણતા ખરેખર કેવી છે તે સમજાવે છે. તો બીજી ગાથા ઉચ્ચારમાં આ પ્રમાણે: પૂર્ણતા યા પરોપાધે સાયાચિત કમંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્યર ન વિભાનિભા. ફરી રિપીટ કરો. પૂર્ણતા યા પરોપાધે સાયાચિત કમંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્યરત્ન વિભાનિભા. ખૂબ સુંદર રીતે આ ગાથાની અંદર મહોપાધ્યાયજીએ આપણને સમજાવ્યું છે. કહે છે, પૂર્ણતા યા પરોપાધે સા યાચિત કમંડન. એટલે જે પૂર્ણતા માંગીને લાવેલી હોય, જેમ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં લગ્ન વગેરે પ્રસંગ સમયે કોઈકની પાસે સોના આદિ ઘરેણા માંગીને લાવે અને તે માંગીને લાવેલા સોના આદિ ઘરેણાને ઉપયોગમાં લે, તે માંગીને લાવેલા સોના આદિ ઘરેણા જેવી સંસાર રૂપી પૂર્ણતા છે. એટલે જે જીવો પોતાને વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ રૂપ ભોગ સામગ્રીથી પૂર્ણ માને છે, તે વાસ્તવિક પૂર્ણતા નથી. પરંતુ કેવી પૂર્ણતા છે? તો કહે છે, તે નિમિત્તથી ઊભી થયેલી, પર વસ્તુના નિમિત્તથી ઊભી થયેલી પૂર્ણતા છે. અને ખરેખર તેવી પૂર્ણતાને મહાપુરુષો પૂર્ણતા તરીકે કહેવા માંગતા જ નથી. જેમ માંગીને લાવેલા ઘરેણા જીવ પોતાના સમજી લેતો નથી, તે સ્પષ્ટપણે તે ઘરેણા પારકાના છે અને તે ઘરેણાઓથી હું શોભિત હમણાં ટેમ્પરરીલી છું, પણ કાયમે હું તે ઘરેણાઓથી શોભિત નથી તેવું સ્પષ્ટ સમજે છે. તે રીતે વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ એ પર છે, એ કઈ આત્માની પોતાની વસ્તુ નથી. જેમ આપણે સર્વપ્રથમ જ જાણ્યું કે બે વસ્તુઓ જગતમાં છે, જળ અને જીવ. તો જળ વસ્તુની જીવ વસ્તુ ક્યારે પોતે બની શકી નથી, અને જીવ માટે જળ ક્યારે પોતાનું બની શકે. શું કહ્યું? જીવ માટે જળ વસ્તુ પોતાની ક્યારે બની શકે નહીં. તે જ રીતે જળ માટે પણ જીવ પોતાનું ક્યારે બની શકે નહીં. બંને વસ્તુ પોતાનું વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે. અને બંને વસ્તુઓ, બંને જે દ્રવ્ય છે તે બંને પાસે પોતપોતાના ગુણો રહેલા છે. એ પોતપોતાના ગુણો જ પોતાની પૂંજી છે, પોતાનું ઐશ્વર્ય છે. એના સિવાય બાકી બધું પર છે, બાકી બધું પર દ્રવ્ય છે, પર વસ્તુ છે, પોતાની નથી. તો જેમ પોતાના નહીં એવા માંગીને લાવેલા ઘરેણાથી શોભિત વ્યક્તિ
પોતાને ટેમ્પરરીલી શોભિત માને છે અથવા તો તે ઘરેણાઓને પોતાનું માનતો નથી, તે રીતે વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણથી પ્રાપ્ત થયેલી ભોગ સામગ્રીથી પ્રાપ્ત થયેલી સુખની અવસ્થા એ ખરેખર પૂર્ણતા નથી, વાસ્તવિક સુખ નથી, પણ માંગીને લાવેલા ઘરેણા જેવી પર ઉપાધિ છે, પર નિમિત્તથી ઊભી થયેલી પૂર્ણતા છે. અને જ્ઞાની મહાપુરુષો તેને પૂર્ણતા તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. તેને પૂર્ણતા તરીકે સ્વીકારતા જ નથી. વળી કહે છે યાતુ સ્વાભાવિકી સૈવ જાત્ય રત્ન વિભાનિભા, એટલે કે ખરેખર તો પૂર્ણતા એને જ કહેવાય કે જે પોતાની પૂંજીથી પ્રાપ્ત થયેલી હોય. અને ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ કોઈ જાત્ય રત્નની અંદર રહેલો પ્રકાશ, એટલે કે એવા પ્રકારના રત્નો જૂના જમાનામાં, હમણાં તો હવે જોવા મળતા નથી, પણ જગતની અંદર જૂના જમાનામાં એવા પણ રત્નો જોવા મળતા હતા કે જે રત્નોમાં પોતાનો પ્રકાશ હતો. એ રત્નને તમે હજારો વર્ષો સુધી ડબ્બામાં બંધ કરીને રાખો તો પણ તે રત્નમાંથી એ પોતામાં રહેલો પ્રકાશ નીકળી જાય, વયો જાય તેવું બને નહીં. તે રત્નમાં પોતાનો પ્રકાશ કાયમે અસ્તિત્વમાં રહે તેવો પ્રકાશ, જ્યાં સુધી રત્ન હાજર છે, રત્ન વિદ્યમાન છે, રત્ન તરીકેની અવસ્થામાં છે, ત્યાં સુધી તેનામાં તે પ્રકાશ કાયમે રહેશે. તેવી રીતે જેમ રત્નમાં પોતા સાથે જોડાયેલો પ્રકાશ છે કે જે એનાથી છૂટો નથી પડતો, તે રીતે આત્મામાં રહેલા ગુણોમાંથી પ્રાપ્ત થતા સુખથી જે પૂર્ણતા છે તેને જ મહાત્માઓ પૂર્ણતા તરીકે સ્વીકાર કરવા તૈયાર થાય છે. તેને જ મહાત્માઓ પૂર્ણતા તરીકે, સ્વાભાવિક પૂર્ણતા તરીકે કહેવા તૈયાર થાય છે. જેમ આપણે ગયા વર્ગની અંદર પણ જાણ્યું હતું કે સાકરની અંદર મીઠાશ છે, તો તે સાકર જ્યાં સુધી અકબંધ છે ત્યાં સુધી તેમાંથી મીઠાશ ક્યારે જુદી પાડી શકાય નહીં. અને જો સાકરનું સ્વરૂપ નાશ થાય, સાકરને બાળી નાખો તો સાકર સાકર તરીકે રહે નહીં. અને જો સાકર સાકર તરીકે રહે નહીં તો તેમાંથી જે મીઠાશ છે તે મીઠાશ તરીકે રહે નહીં. તો કહેવાનું તાત્પર્ય એ છે કે બે દ્રવ્ય વચ્ચેના સંયોગથી ઉત્પન્ન થયેલી સુખની આભાસિક અવસ્થા, રિપીટ કરું, બે દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલી સુખની આભાસિક અવસ્થા વાસ્તવિક સુખ નથી. તે માત્ર મૃગ જળ સમાન છે. પણ ગુણ અને દ્રવ્ય વચ્ચેની જે તાદાત્મ્ય અવસ્થા છે, ક્યારે છૂટી ન પડી શકે તેવી અવસ્થા છે, તે ગુણમયી દ્રવ્યની અવસ્થામાંથી પ્રાપ્ત થતો જે સુખ છે તે જ વાસ્તવિક પૂર્ણતા છે. તે અહીં બીજી ગાથાની અંદર ગ્રંથકાર શ્રી સમજાવે છે. તેનો અર્થ વાંચીએ. લખે છે પર વસ્તુના નિમિત્તથી જે પૂર્ણતા છે તે માંગી લાવેલા ઘરેણા સમાન છે. સ્વાભાવિક પૂર્ણતા ઉત્તમ રત્નની કાંતિ સમાન છે. તો બે ગાથાઓની અંદર જ હજી તો આપણે પૂર્ણતા અષ્ટક શરૂ કર્યું છે અને બે ગાથાઓની અંદર તો કેટલું બધું મર્મ આપણને અહીં પ્રાપ્ત થાય છે. વાસ્તવિક રીતે ખરેખર જગતમાં સિદ્ધાંત કેવી રીતે કામ કરે, પદાર્થ વિજ્ઞાન શું છે, તેની બારીક બારીક સમજણ આ ગાથાઓની અંદર મહાપુરુષે મૂકી છે.
તો આ રીતે આ ત્રીજી ગાથામાં બીજી ગાથામાં આપણે આ જોયું. હવે થર્ડ નંબરની ગાથા તરફ આપણે આગળ. અવાસ્તવી વિકલ્પૈ સ્યાત પૂર્ણતાબ્ધેરિવોર્મિભિઃ પૂર્ણાનંદસ્તુ ભગવાન સ્થિમિતોદધિસન્નિભિઃ. ફરી રિપીટ કરો. અવાસ્તવી વિકલ્પૈ સ્યાત પૂર્ણતાબ્ધેરિવોર્મિભિઃ પૂર્ણાનંદ વસ્તુ ભગવાન પૂર્ણાનંદસ્તુ ભગવાન સ્થિમિતોદધિસન્નિભિઃ. શું કહેવા માંગે છે? જુઓ, અર્થ આપણે જાણીએ અને પછી તેના વિવેચન તરફ આગળ વધશું. લખે છે, તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકલ્પો વડે અવાસ્તવિક પૂર્ણતા હોય છે, જ્યારે પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન સ્થિર નિશ્ચળ સમુદ્ર જેવા હોય છે. ખૂબ જ મહત્વની વાત આ ગાથાની અંદર કરી છે. લખે છે કે કદાચ કોક વખતે આપણે સમુદ્રની કાંઠે ઊભા હોઈએ અને સમુદ્રની કાંઠે ઉભેલા એવા આપણે દ્રશ્ય જોતા હોઈએ, ત્યારે સમુદ્રની અંદર ખૂબ વિશાળ એવા મોજાઓ ઉછળતા હોય, તરંગો સમુદ્રની અંદર ઉછળતી હોય, અને તે તરંગો જ્યારે ઉછળતી હોય ત્યારે જાણે એવું લાગે કે આ સમુદ્ર કેટલો બધો ભરેલો છે અને એટલો બધો પાણીથી ભરપૂર ભરેલો છે કે એની અંદર પાણી સમાઈ નથી રહ્યું, અને માટે તરંગો ઉછળી રહી છે. જેમ આપણે નાનકડા વાસણની અંદર વાસણમાં સમાય તેના કરતા વધારે પાણી ભરીએ તો છલાક આવે, તે રીતે સમુદ્ર કિનારે ઉભેલા એવા આપણે દ્રશ્ય જોઈ રહ્યા હોઈએ અને મોટા મોટા 4 અને 6 મીટરના ઊંચા મોજાઓ જ્યારે ઉછળતા ત્યારે જાણે એવું લાગે છે કે આ સમુદ્ર છલકાઈ ગયો છે અને માટે સમુદ્રની અંદર હવે એક્સ્ટ્રા પાણી સમાઈ નથી શકતું. પણ એ માત્ર આપણી દ્રષ્ટિનો ફેર હોવાના કારણે આપણને એ સમુદ્ર છલકાઈ રહેલો લાગે છે, પણ વાસ્તવિક રીતે તો તે સમુદ્ર જ્યારે મોટા મોજાઓથી ભરપૂર હોય છે ત્યારે તે પૂર્ણ હોતો નથી. તે જ રીતે આપણા સંસારી જીવનની અંદર પણ જુદા જુદા ઈચ્છાઓના, આવેગોના, આશાઓના કેટલા તરંગોથી આપણે યુક્ત બનીએ છીએ, કષાયોની તરંગોથી યુક્ત બનીએ છીએ. અને તેવા પ્રકારની કષાયોની, ઈચ્છાઓની તરંગો જ્યારે ઉછળે અને કદાચ જો પુણ્ય પણ સાથ આપે, તે વખતે એ ઈચ્છાઓ પૂર્ણ થાય અને અમુક પ્રકારની એવી ઈચ્છાઓ પૂર્ણ થાય અને જીવને જે સુખની પ્રાપ્તિ થાય, તે સમયે જાણે એવું લાગે કે બસ હું જ એક એવો છું કે જે આ વસ્તુ વગેરેનો ભોગ સામગ્રીનો સુખ પ્રાપ્ત કરીને પૂર્ણ બન્યો છું. સુખ જાણે આત્મામાં છલકાઈ રહ્યું છે, આત્મામાં સમાઈ નથી શકતું. જુદી જુદી ઈચ્છાઓ પુણ્યના કારણે પૂર્ણ થાય અને એકી સાથે ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થતાની સાથે જે તરંગો ઉઠી છે, ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, તે ઈચ્છાઓની પૂર્તિની સાથે જાણે એવું લાગે છે કે સુખ ભરપૂર પ્રાપ્ત થયું છે. હવે આત્મામાં સુખ સમાઈ નથી શકતું, છલકાય છે, પણ તે માત્ર ટેમ્પરરી સુખની અવસ્થામાં આપણે મગ્ન બની જઈએ છીએ, પૂર્ણ બની જઈએ છીએ, એકમેક બની જઈએ છીએ અને એવું માની લઈએ છીએ કે જાણે આ જ ખરેખર
પૂર્ણ સુખ છે. પણ જુદા જુદા વિકલ્પોથી ઘેરાયેલો એવો મન, જુદા જુદા વિકલ્પોથી ઘેરાયેલા વચન અને કાયા, આ મન વચન અને કાયા ત્રણેય જ્યાં સુધી વિકલ્પોથી યુક્ત છે ત્યાં સુધી ખરેખર સુખથી યુક્ત નહીં, પરંતુ દુઃખથી ઘેરાયેલી છે. એક ઈચ્છા પૂર્ણ થાય નહીં કે બીજી ઈચ્છા મોટું મોઢું ફાડીને ઊભી રહે, બીજી ઈચ્છા પૂર્ણ થાય નહીં કે ત્રીજી ઈચ્છા મોઢું ફાડીને ઊભી રહે, વળી પેલી ઈચ્છા કરતા બીજી ઈચ્છા હજી વિશેષ વધારે મોટી, બીજી કરતા ત્રીજી વધારે મોટી, એને પામવા માટેના પ્રયત્નો વિશેષ, પુણ્ય હોય અને કદાચ પામી જાય તો તેને ભોગવવા માટેના પ્રયત્નો વિશેષ, ભોગવવામાં પણ શ્રમ લેવું પડે, તેને સાચવવામાં પણ શ્રમ લેવું પડે, મહેનત કરવી પડે, અહીંયા ત્યાં હાથ પગ ચલાવવા પડે, કશાયો કરવા પડે, ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો કરવા માટે ક્રોધ આદિથી યુક્ત બનવું પડે. આવી જુદી જુદી જ્યારે તરંગોની હારમાળા સર્જાય ત્યારે લાગે કે આપણે પૂર્ણ છીએ, પણ ખરેખર એ તો ખોખલાપણું દર્શાવે છે, એ ખાલીપણું દર્શાવે છે, એ દુઃખથી ઘેરાયેલા જીવની સંસારી અવસ્થાને દર્શાવે છે. અને બીજી બાજુ સિદ્ધ અવસ્થાની અંદર રહેલા એ ભગવંતો જે અવસ્થામાં છે એ પૂર્ણતા કેવી છે? તો કહે છે સ્તબ્ધ અને શાંત સ્થિર રહેલા સમુદ્ર જેવી છે, જ્યાં કોઈ પણ પ્રકારના વિકલ્પો નથી, કોઈ પણ પ્રકારની તરંગો નથી, ક્યાંય કોઈ કશાયો નથી, કોઈ પ્રકારના ઇન્દ્રિયોના સુખને પામવા માટે કોઈ ક્રોધ માન માયા રાગ દ્વેષ લોભ વગેરે દોષોની તરંગો બિલકુલ નથી. અને જ્યાં આવી બધી તરંગો નથી ત્યાં કોઈ પ્રકારનું દુઃખ ઊભો થઈ શકે તેવું કોઈ સ્કોપ, તેવું કોઈ ચાન્સ નથી. અને જ્યાં સુખ જ્યાં દુઃખ ઊભું નથી ત્યાં કોઈ પ્રકારનો સંસાર વિદ્યમાન નથી. એવી શાંત અને ગંભીર અવસ્થાની અંદર રહેલા તે સિદ્ધ ભગવંતો શાંત અને સ્થિર રહેલા એવા સમુદ્રની સમાન છે. અને તે જ ખરેખર વાસ્તવિક પૂર્ણતા છે, જે ગુણોમાંથી પ્રાપ્ત થાય છે, તરંગો વિનાની છે, સ્થિર છે, શાંત છે અને પોતાના આત્માથી જ પ્રાપ્ત થાય છે. આ રીતે ખૂબ સુંદર ઉદાહરણથી બે જ પંક્તિઓની અંદર વિશેષ સિદ્ધાંતોની સમજ, વિશેષ પરમાત્માના વચનોમાં રહેલું મર્મ આપણને અહીં સમજાવવા માંગે છે. તો આપણી બધાની પણ કદાચ વર્તમાનમાં અવસ્થા એવી છે કે જાણે આપણે એમ સમજીને બેઠા છીએ કે એકાદ બે ઈચ્છાઓ આપણી પુણ્યના પ્રભાવે પૂર્ણ થાય તો તેનાથી પ્રાપ્ત થયેલા સુખમાં મગ્ન એવા આપણે પોતાને સંપૂર્ણ માનીએ છીએ. હું જ જાણે આ જગતનો ધણી થઈને બેઠો છું. એક વચમાં છે ને એક પ્રસંગ યાદ આવે છે. વચમાં એક સિરીઝ બહાર આવેલી જેનું નામ હતું સેક્રેડ ગેમ્સ, અને તે સેક્રેડ ગેમ્સ નામક સિરીઝની અંદર નવાઝુદ્દીન સિદ્દીકી નામના અભિનેતાએ કામ કર્યું છે. અને તેનો એક વચન બહુ પ્રખ્યાત થયો હતો, એક ડાયલોગ બહુ ફેમસ થયો હતો. તેમાં કહે છે, કભી કભી તો ऐसा लगता है कि આપુની જ ભગવાન હૈ. ખરેખર છે ને સંસારમાં રહીને આપણી અવસ્થા આવી જ છે. આ નાના મોટા ટૂચકા સુખ પામીને આપણને એવું લાગે છે કે ખરેખર સંસારના ભગવાન આપણે થઈને બેઠા છે. પણ મહાપુરુષો, જ્ઞાની પુરુષો સ્પષ્ટપણે આપણને દુખી અને અજ્ઞાની તરીકે જોઈ રહ્યા છે, અને જોઈ જોઈને પોતે બિચારા દયા અને કરુણા તરીકે, બિચારા તરીકે આપણને જુએ છે, દયા અને કરુણાથી યુક્ત બને છે. છતાં પણ આ સંસારની આવી ભયંકર દુઃખરૂપ અવસ્થાને હજી આપણે આપણી નજર જોઈ શક્યા નથી. કેમ?
કેમ કે મોહ રૂપી ચશ્મા જ્યારે આપણા દ્રષ્ટિ ઉપર રહેલા હોય તો કાળા ચશ્મા પહેરીને બધાને બધું કાળું દેખાય, પીળા ચશ્મા પહેરીને બધું પીળું દેખાય, તેમ મોહના ચશ્મા પહેરીને આખું જગત જે રાગ દ્વેષ ક્રોધ માન માયા રૂપી દોષોથી યુક્ત છે અને દુઃખરૂપ છે તેમાં આપણને સુખની વિપરીતતા દેખાય છે. આવી આપણી કરુણ અવસ્થા છે. તો આ વિશેષ વાત ગ્રંથકાર શ્રી આપણને આ પૂર્ણતા અષ્ટક દ્વારા સમજાવવા માંગે છે. પહેલા તો બતાવ્યું ગોલ શું છે, પૂર્ણ થવું એ જ ગોલ છે. અને પછી બતાવે છે કે તમે વાસ્તવિક રીતે ખરેખર પૂર્ણતા કોને માની રહ્યા છો અને ક્યાં ભૂલ કરી રહ્યા છો. વળી પૂર્ણતા કેવી હોવી જોઈએ અથવા પૂર્ણતા કેવી હોય તેનું ઉદાહરણથી આપણને બતાવ્યું કે ભાઈ તમે આને પૂર્ણતા માનો છો પણ ખરેખર પૂર્ણતા તો આવી હોય. એટલે પૂર્ણતા આ છે છતાં પણ તમે આ પૂર્ણતા માનીને બેઠા છો અને માટે હજી સુધી સંસાર સાગરની અંદર ડૂબીને રહેલા છો. આમ હજી આગળની એક એક ગાથાઓની અંદર વિશેષ રીતે પૂર્ણતા તરફના બુદ્ધિમાં રહેલા આપણી ભ્રમણાઓનું ખુલાસો કરીને ખરેખર પૂર્ણતા શું છે તે સ્પષ્ટ કરાવશે અને પછી પૂર્ણતા રૂપી લક્ષ્ય નિશ્ચય દ્રષ્ટિએ સ્થાપિત કર્યા બાદ પૂર્ણતા રૂપી લક્ષ્ય નિશ્ચય દ્રષ્ટિએ સ્થાપિત કર્યા બાદ વ્યવહાર દ્રષ્ટિએ પૂર્ણતા તરફ પહોંચવા માટે પ્રક્રિયા શું કરવાની તેની શરૂઆત ક્યાંથી થાય તે ક્રમસર આપણને બતાવશે. બહુ જ સુંદર રીતે આ ગ્રંથની અંદર પરમાત્માના વચનની અંદર રહેલું મર્મ ગોઠવવામાં આવ્યું છે. ખરેખર આ ગ્રંથનું જ્યારે અધ્યયન આપણે પૂર્ણ કરશું ત્યારે આપણને લાગશે કે કેટલા બધા ઉપકાર આ મહાપુરુષોએ આપણા ઉપર કર્યા છે કે જેનાથી મહાપુણ્યોદયના કારણે આપણને બહુ સહેલાઈથી આવા બધા ગ્રંથો પ્રાપ્ત થાય છે. બાકી તો આ જગતની અંદર રખડી રહેલા જીવોની જ્યારે દશા જોઈએ અને છતાં પણ આ દશા પ્રાપ્ત કર્યા બાદ પણ હજી એ સંસારની દશામાં મગ્ન થયેલા એવા એ જીવો ક્યારે છૂટી શકશે તેવી અવસ્થાને જ્યારે વિચારીએ તો આપણા 3.5 કરોડ રોમ રાજી વિકસ્વર થયા વગર રહે નહીં. આપણી પોતાની પણ આવી દશા હતી પણ પરમાત્માની પરમ કૃપાથી હવે ધીરે ધીરે તે દશાને સુધારવાનો એકમાત્ર અવસર આ મનુષ્ય ભવની અંદર આપણને મળ્યો છે. તો આ અવસરને ન ગુમાવી વિશેષ રીતે આ મનુષ્ય ભવનો લાભ લઈ કરવા જેવું કૃત્ય કરીને જઈએ, નહીં કરવા જેવાનું ત્યાગ કરીએ, પરમાત્માના વાણીની અંદર રહેલો મર્મ જાણી શકીએ તેવો પુરુષાર્થ અવશ્ય કરવાનું રહ્યું. ચોથા નંબરની જે ગાથા છે તે ગાથા તરફ આપણે જઈશું. ચોથા નંબરની ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે બતાવે છે. જાગર્તિ જ્ઞાન દ્રષ્ટિશ્ચેત તૃષ્ણા કૃષ્ણા હિ જાંગુલી પૂર્ણાનંદસ્ય તત કિમ સ્યાત દૈન્ય વૃશ્ચિક વેદના. ફરી રિપીટ કરું. જાગર્તિ જ્ઞાન દ્રષ્ટિશ્ચેત તૃષ્ણા કૃષ્ણા હિ જાંગુલી પૂર્ણાનંદસ્ય તત કિમ સ્યાત દૈન્ય વૃશ્ચિક વેદના. અહીં આ પણ ખૂબ સુંદર અર્થને દર્શાવનારો સૂત્ર છે, શ્લોક છે. પણ આ શ્લોકના અર્થ તરફ આગળ વધવા માટે હજી ઘણો ખરો સમય અને વિવેચન માંગે તેવું છે.
અને 5 કે 10 મિનિટની અંદર તેનું વિવેચન પૂર્ણ કરીને આગળની ગાથા તરફ આપણે જઈ શકીએ તેવી શક્યતા નથી. પણ માત્ર તેનો અર્થ શું છે એ વિચારીને પછી આપણે યથાર્થ રીતે સમય અનુસાર આગળના વર્ગમાં આ વિવેચન તરફ આગળ વધ લખે છે. જો તૃષ્ણા રૂપ કાળા સર્પના ઝેરનો નાશ કરનાર જાંગુલી મંત્ર સમાન જ્ઞાન દ્રષ્ટિ ખુલે છે, તો દીનતા રૂપ વીંછીની પીડા કેમ હોય? ખૂબ સુંદર આ શ્લોક અને એનું મર્મ રહેલું છે. આવતા વર્ગની અંદર તેને સ્પષ્ટતાએ જાણવાનો પ્રયત્ન કરશું. પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જો પ્રશ્નો હોય કોઈને તો રેઝ હેન્ડ કરજો. હેન્ડ રેઝ કરીને તેમના પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયાસ કરશું. અને જો ન હોય ને સમય હોય તો આગળ વધશું. પ્રશ્નો ન હોય અને આપણા પાસે સમય હશે તો આગળ વધશું. હા જી પલ્લવીબેન બોલો. હા, પ્રણામ ગુરુજી. આજનું જે આપણું લેક્ચર થયું ક્લાસ, એનું રેકોર્ડિંગ મળશે? જી 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 ચોક્કસ. હા, કારણ કે મારું મિસ થઈ ગયું, મને ખ્યાલ નહીં આવ્યો. કઈ વાંધો નહીં, કઈ વાંધો. હા, તો રેકોર્ડિંગ એટલે તમે એમાં કઈ ગ્રુપ તો હજી બન્યું નથી, તો કેવી રીતના મળશે? ગ્રુપ નથી બન્યું ને ત્યાં સુધી આપણે આની રેકોર્ડિંગ દરેક ગ્રુપમાં શેર કરતા રહીએ છીએ. ઓકે. ગ્રુપ બની જશે પછી એની રેકોર્ડિંગ માત્ર ગ્રુપની અંદર જ શેર થશે. હા હા, વાંધો નહીં. ઓકે સર. જી જી. થેન્ક યુ. હા જી, આભાર. કમલાબેન બોલો. પ્રણામ ગુરુજી. અચ્છા, પેલું મારું મિસ થયું હતું. તમે જે 3 એક્સપ્લેન કર્યું એ મોકલશો ગ્રુપમાં? ફર્સ્ટ જે તમે 3 કહ્યું હતા ને એમાંથી એકાદ બે કરવાના છે. જી જી. આમાં કેવું છે, લગભગ છે ને મેં મોકલ્યું છે બધા ગ્રુપોની અંદર, પણ તમે છે ને મને વોટ્સએપ ઉપર પર્સનલ મેસેજ કરજો, જેનાથી મને સ્પેસિફિકલી યાદ રહે તો હું મોકલી શકું. ઓકે ઓકે. અને સર આજે જે તમે કીધું ને ઇન્દ્રના લક્ષ્મી, એ જરાક એક્સપ્લેન કરો ને. લક્ષ્મી એટલે હમણાં એમ સમજવાનું કે આપણા આ સંપૂર્ણ સંસારની અંદર છે ને અપેક્ષાએ દેવલોકમાં સૌથી શ્રેષ્ઠ સુખ છે, અને તેમાં પણ વળી ઇન્દ્ર જે સુખને માણે છે તેવા પ્રકારના સુખને તો કોઈ માણતો નથી. તો ઇન્દ્ર પોતે જ્યારે એ સંપૂર્ણ ભૌતિક સુખને માણતો હોય ત્યારે તે તેમાં જેવો મગ્ન હોય, એવી મગ્ન અવસ્થામાં સંપૂર્ણ સંસારને પણ એ તે સંસારિક ભૌતિક સુખમાં સુખી જ જોતો હોય. તે રીતે અહીં કહેવા માંગે છે. અચ્છા, એટલે જ આપણે એને સુખી માનતા હોઈએ સંસારમાં હોય. નહીં 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 નહીં, અહીંયા એમ કહેવા માંગે છે, બે જુદી જુદી દ્રષ્ટિઓ એક્સપ્લેન કરવા માંગે છે. અમુક જીવોની દ્રષ્ટિ એવી હોય છે કે જે સંસારના સુખ સામગ્રી ની અંદર ભૌતિક વસ્તુઓની અંદર સુખ સમજે છે, એટલે તેઓ તો છે ને ઇન્દ્ર આદિની ઐશ્વર્યને જોઈને અંજાઈ જાય, ચકરાઈ જાય. ઓકે. અને તેમાં જ તેઓ સુખની કલ્પના કરે. અથવા બીજી રીતે આનો અર્થ એવો પણ કરી શકાય છે કે ઇન્દ્રિયને પોષવા માટે જે ભૌતિક સુખ સામગ્રી છે તેનાથી જે સુખ, આભાસિક સુખ પ્રાપ્ત થાય છે, તેવો સુખ, એ પ્રમાણે પણ એનો અર્થ થાય છે. ઓકે ઓકે. જી જી. હાજી, આભાર. ચલો, હજી બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ચલો, સરસ. તો 3 ગાથાઓ અહીં આપણે પૂર્ણ કરી. તે ત્રણેય ગાથાઓને એક વખત આપણે ફરી જોઈ લઈએ અને તેનો જે સામાન્ય અર્થ છે તે પણ એક વખત ફરી વાંચી લઈએ, જેનાથી આપણા બુદ્ધિમાં આ બરાબર ત્રણેય ગાથાઓ અને તેનું સામાન્ય અર્થ જે છે તે બેસી જાય. આવનારા વર્ગની અંદર ફરી આ પાછળનો ત્રણેય ગાથાઓનો અર્થ જો બુદ્ધિમાં નહીં હોય તો ચોથી આગળની ગાથાઓમાં શું સમજાય? કંઈ ન સમજાય. માટે આ ત્રણેય ગાથાઓ બરાબર ખ્યાલમાં રાખવાની છે, કેમ કે અષ્ટક છે. 8 ગાથાઓ એકબીજાથી રિલેટેડ છે. તો પ્રથમની ગાથા, ઐન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્નમિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદવેક્ષ્યતે.
ઇન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષો પોતાની દ્રષ્ટિથી જગતને જુએ છે, એટલે કે જે ખરેખર સંસારના સુખમાં મગ્ન છે, ભૌતિક જગતમાં પ્રાપ્ત થતા સુખની અંદર મગ્ન છે, તે પુરુષો જગતને પણ તે જ સુખની અંદર મગ્ન જુએ છે, અથવા તે જ રીતે ખરેખર જગતમાં સુખ લોકોને જીવોને પ્રાપ્ત થઈ શકે તેવું માને છે. અને જે પોતાને સચ્ચિદ આનંદથી પૂર્ણ માને છે, તે સંપૂર્ણ જગતને પણ સચ્ચિદ આનંદથી જ પૂર્ણ અને સુખી થઈ શકે તેવું જાણે છે, તેવું સમજે છે, તેવું માને છે. પછી બીજી ગાથા, પૂર્ણતાયા પરોપાદે સા યાચિક મંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્ય રત્ન વિભાનિભા. એટલે ખરેખર પૂર્ણતા તો એને કહેવાય કે જે પોતાની પૂંજી હોય અને તેમાંથી પ્રાપ્ત સુખ પ્રાપ્ત થાય. જે પર હોય, જે બીજા પાસેથી માંગીને લીધેલી હોય, તેવી પૂંજીથી, તેવી સમૃદ્ધિથી, તેવા ઐશ્વર્યથી ખરેખર સુખની પ્રાપ્તિ થાય જ નહીં. તેને ઐશ્વર્ય કહેવાય જ નહીં, તેને પોતાની સમૃદ્ધિ કહેવાય જ નહીં. જે વાસ્તવિકમાં પોતાનું છે તેને જ પોતાનું કહેવાય. જે પોતાથી છૂટું થાય, કાયમે પોતા સાથે રહે નહીં, પોતાથી નષ્ટ થાય, પોતા સાથે ચાલે નહીં, તેને પોતાનું ન કહેવાય. જે કાયમે પોતા સાથે રહે, પોતાથી ક્યારેય છૂટું ન થાય, સંપૂર્ણ યાવત જીવ સુધી જે પોતા સાથે રહે, તેને જ પોતાનું કહેવાય. અને જે પોતાનું કહેવાય તેમાંથી પ્રાપ્ત થયેલી સુખની અવસ્થા જ પૂર્ણ અવસ્થા માની શકાય. જે પર છે, જે નાશવંત જે છે, પોતાનું નથી, તેનામાંથી પ્રાપ્ત થયેલી સુખની અવસ્થાને પોતાનું માની શકાય નહીં. તે પ્રમાણે અહીં સમજાવે છે. વળી ત્રીજી ગાથાની અંદર શું કહે છે? અવાસ્તવિકી વિકલ્પૈસ્યાત. જે ખરેખર વિકલ્પોના આધારથી જનિત છે તે અવાસ્તવિક છે, વાસ્તવિક નથી. જેમાં વિકલ્પો છે, તરંગો છે, દોષો છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ વગેરે જુદા જુદા દોષો રૂપ વિકલ્પો કરવા પડે છે, તેવી અવસ્થા જે સુખ પ્રાપ્ત કરવાને માટે તે અવસ્થામાં રહેવું પડે, તે વિકલ્પોથી જન્ય આત્માની અવસ્થા વાસ્તવિક નથી, અવાસ્તવિક છે, અપૂર્ણ છે, ટેમ્પરરી છે. પણ વળી એને વિશેષણ આપ્યું. કેવી છે? તો કે સમુદ્રમાં જેમ મોજાઓ અને તરંગો ઉછળે અને તે તરંગોથી યુક્ત સમુદ્ર જેવી છે, અપૂર્ણ છે. પણ ખરેખર પૂર્ણાનંદસ્તુ ભગવાન સ્થિમિતોદધિ સન્નિભિ, જે સ્થિર રહેલા સમુદ્ર જેવા છે તેવા જ ખરેખર સિદ્ધ ભગવંતો છે. અથવા પૂર્ણતા તો એને જ કહેવાય કે જે વિકલ્પો વિનાની શૂન્ય હોય, સ્થિર અવસ્થા હોય, પોતાના આત્મા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થા હોય, એ સ્થિર અને સ્તબ્ધ રહેલા સમુદ્ર જેવી જ અવસ્થા સિદ્ધ ભગવંતોની છે અને તે જ પૂર્ણ અવસ્થા છે. આ રીતે આપણને અહીં ખૂબ સુંદર રીતે અર્થ બતાવ્યું છે. ચોથી ગાથાનો ઉચ્ચાર લઈ લીધું છે ફરી એક વખત. જાગર્તિ જ્ઞાન દ્રષ્ટિશ્ચેત તૃષ્ણા કૃષ્ણા હિ જાંગુલી પૂર્ણ આનંદસ્ય તત્કિમ સ્યાત દૈન વૃશ્ચિક વેદના. ચલો આનું પણ વિવેચન આવતા વર્ગની અંદર લઈશું અને આગળની ગાથાઓ પણ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. પ્રથમ નંબરનું અષ્ટક મે બી પોસિબલ આવતા વર્ગની અંદર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશું, જેનાથી આગળના અષ્ટક તરફ પ્રયાણ કરી શકીએ. ચલો આજ માટે આપણે એટલું રાખશું. હજી કોઈને પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો, હેન્ડ રેઝ કરી શકો. આવતા વર્ગની અંદર પણ વારંવાર કન્ટિન્યુએશન રહે માટે જૂના વર્ગમાં જે થયું છે તે રિવાઇઝ કરી લેવું. જે દિવસે વર્ગ હોય તે જ દિવસે જૂના વર્ગમાં જે થયું તે રિવાઇઝ કરી લેવું, જેનાથી કન્ટિન્યુએશન રહે બરાબર. આપણી જે
લિંક છે એ તૂટે નહીં, લિંક બરાબર આપણી અકબંધ રહે. ચલો ખૂબ સરસ. આજ માટે આટલું રાખશું. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીનસ શાસન દેવકી જય. શક્ય હોય તો બધા આ ત્રણેય ગાથાઓ ગોખી લેજો. બહુ ડિફિકલ્ટ નથી, ઈઝી છે. ગાથાઓ ગોખશો, અષ્ટકો ગોખશો તો ઘણા લાંબા કાળ સુધી બધો મર્મ પદાર્થ સાથે રહેશે. પ્રણામ. આભાર નીરવભાઈ. હાજી આભાર. આભાર સૌને પ્રણામ.